ખંભાતના સમુદ્ર કાંઠે રાલજ ગામ પાસે સિકોતર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જેનું વર્ણન કુમારિકા ખંડમાં કરવામાં આવ્યું છે. ખંભાતની પૂર્વ દિશામાં આશરે 3 માઇલ છેટે આ સ્થળ આવેલું છે. ખંભાતના કવિ શ્રી ઋષભદાસે વિક્રમ સંવત 1670માં રચેલા કુમારપાળ રાસમાં 64 યોગિનીના નામ આપ્યા છે. તેમાંની ધણી અત્યારે ખંભાતમાં છે. માતાજીની મૂર્તિનું સ્થાપન આશરે 900 વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે. આદ્યશક્તિ આરતીમાં ત્રંબાવટી નગરીનો ઉલ્લેખ સાબિત કરે છે કે ખંભાત ઘણું પૌરાણિક શહેર છે. ખંભાતનું નામ એક સમયે ત્રંબાવટી નગરી હતું. માર્કંડ ઋષિએ જ્યારે માતાજીની આરતી લખી ત્યારે સ્વયં માતાજી અહીં બિરાજમાન હતા. તેમણે લખેલી માતાજીની આરતીમાં આજે એક કડી ગવાઈ રહી છે. ત્રંબાવટી નગરી માં રૂપાવટી નગરી, આ કડીમાં આ મંદિરનો ઉલ્લેખ છે. આ મંદિરના ચોકમાં મંદિરની પાછળ જે ત્રાંબાનો સ્તંભ છે તે આશરે 250 થી 300 વર્ષ જૂનો છે. અહીં ખંભાતનું બંદર હોવાથી દરિયામાં વહાણો આવતા અને ત્યારે જ વહાણખેડૂઓ દરિયાનો રસ્તો ભૂલી જતા ત્યારે માતાજીની માનતા રાખતા. માતાજીની કૃપાથી આ સ્તંભ ઉપર આપમેળે જ દીપ પ્રગટતો અને નાવિકોને સાચા રસ્તાનું દર્શન થતું. આ સ્થળે ધર્મશાળાના જીર્ણોદ્ધારનો આરંભ સન 1958માં થયો. માતાજી એકલા જ ઘણા વર્ષોથી મંદિરમાં બેસી રહ્યા હતા. ત્યારે આસો માસની નવરાત્રિમાં તેમની સખીઓ દેવીઓ સાથે બોલાવી મંદિરમાં ગરબા રમતા અને તેના સૂર આજુબાજુ ગામડાઓના ખેડૂતોને રાત્રે ખેતરમાં આવતા ત્યારે શાંત વાતાવરણમાં સંભળાવવામાં આવતા હતા. આ પ્રમાણે માતાજી પોતે પોતાની નવરાત્રિ ઉત્સવ ઉજવતા હતા. 1983થી પ્રથમ નવરાત્રિ ભક્તજનોએ ઉજવી ચોકમાં ઉત્સવ ચાલુ કર્યો. દર આસો માસની નવરાત્રિની સુદ આઠમના દિવસે માતાજી ચોકમાં ભક્તોને દર્શન આપે છે. સમુદ્ર કાંઠે ટેકરા ઉપર પૂર્વ સામા દ્વારનું મંદિર છે અને માતાજી પૂર્વ સામા છે, જ્યારે ખંભાતની પશ્ચિમે આવેલા વડુચી માતાજી વાવમાં છે અને પશ્ચિમ દિશાનું મુખ કરીને બેઠા છે. આમ ખંભાતની પૂર્વ અને પશ્ચિમ બંને દિશાએ 2 દેવીઓ રક્ષક થઈને બેઠી છે.